કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા દાતાના સહકારથી જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની સલાયા શાળા નંબર 2માં ₹35,000ની કિંમતના ઠંડા પાણીના કુલરનું લોકાર્પણ થતાં શાળામાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા 244 બાળકોમાં ખુશીની લહેર ફેલાઈ છે. જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રીમતી મોસમીબેન જોશીના પ્રમુખ પદે તારીખ 4/7 શનિવારના રોજ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના કારોબારી સભ્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહના હસ્તે ઠંડા પાણીના કુલરનું લોકાર્પણ કરાયું હતું. દાતા કચ્છ વતન પ્રેમી મૂળ માંડવીના પરંતુ હાલમાં મસ્કત ઓમાન નિવાસી માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી તરફથી ₹35,000ની કિંમતનું ઠંડા પાણીનું કુલર શાળાને ભેટ અપાયું હોવાનું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું. પ્રારંભમાં શાળાના આચાર્ય શ્રીમતી જલ્પાબેન માકડીયાએ સ્વાગત પ્રવચનમાં દિનેશભાઈ શાહ અને મોસમીબેન જોશીને આવકાર આપી શાળાને ઠંડા પાણીનું કુલર અપાવવા બદલ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીને અભિનંદન પાઠવી દાતાનો ટોપરાણી પરિવારનો આભાર માન્યો હતો. સમારોહના પ્રમુખ મોસમીબેન જોશી અને અતિથિ વિશેષ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે ઠંડા પાણીના આ કુલર શાળાના બાળકો માટે આશીર્વાદરૂપ બનશે. આ પ્રસંગે શાળાની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ હાજી કાસમભાઈ જુણેજા અને બાગ મસ્કા પ્રાથમિક શાળાના એચટાટ આચાર્ય રોશનીબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા, મંત્રી સલીમભાઈ ચાકી તથા કારોબારી સભ્ય અને લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. નમસ્કાર સૌ મંચસ્થ મહેમાનો, ખાસ કરીને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રતિનિધિ આજે એવા દિનેશભાઈ શાહ, એસએમસીના અધ્યક્ષ એવા કાસમભાઈ, એચટાટ મુખ્ય શિક્ષક સમિતિના મંત્રી અને આ શાળાના આચાર્ય એવા જલ્પાબેન માખડિયા, એચટાટ મુખ્ય સમિતિના જે ખજાનચી છે એવા બાગ શાળાના આચાર્ય રોશનીબેન તથા શાળાનો સ્ટાફ અને બાળકો, આજે આપણે શાળામાં વોટર કુલર અને આરો પ્લાન્ટ જે છે એ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ તરફથી મળેલ છે એનું લોકાર્પણ કર્યું. ખાસ તો કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે ધન્યવાદ કે આવી ગરમીના સમયમાં બાળકો ઠંડુ પાણી પી શકે એ માટે એમણે લગભગ 100 જેવી, દિનેશભાઈના કહેવા મુજબ 100 જેવી સંસ્થાઓને આ રીતે વોટર કુલર આપ્યા છે. તો જ્યારે હું આ શાળામાં આ કાર્યક્રમ માટે આ શાળામાં પ્રવેશ મેં કર્યો ત્યારે શાળાનું પટાંગણ જોઈને જ આપણે આનંદ થાય કે આ એક જે સરકારી અને જેને કહી શકાય કે પંચાયત સમિતિ સંચાલિત જે શાળા છે એ પણ આટલું સારું કામ કરી રહી છે. તો જે આ વોટર કુલર લોકાર્પણ થયું એની માગણી પણ શાળાના આચાર્ય એવા જલ્પાબેને મૂકેલી. તો જલ્પાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન કે તેઓ શાળા માટે અને બાળકો માટે આટલું વિચારે છે અને શૈક્ષણિક સ્થિતિ જે છે શાળાની અને શાળાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધું જોઈને ખૂબ આનંદ થાય છે કે જ્યાં જ્યાં એચટાટ મુખ્ય શિક્ષકો આવેલા છે ત્યાં ત્યાં શાળાની પરિસ્થિતિમાં ખૂબ સુધારો જોવા મળે છે. તો ચાહે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે હોય કે ચાહે શૈક્ષણિક સ્થિતિની દ્રષ્ટિએ હોય અને સ્ટાફની દ્રષ્ટિએ જોવા જઈએ, સ્માર્ટ ક્લાસ જોઈએ, વોટર કુલર, આરો પ્લાન્ટ અને તમામ જે સુવિધાઓ આજે એક ખાનગી શાળામાં પણ નહીં હોય એવી સુવિધાઓ દરેક આપણે સરકારશ્રી તરફથી દરેક સરકારી શાળાઓને પણ આપવામાં આવી છે. અને એમાં ખાસ તો મુખ્ય શિક્ષકો જે છે એમનું એટલું અહીંયા મને યોગદાન દેખાય છે અને એમના પ્રયાસો થકી શાળાની જે એસએમસીના આપણે કાસમભાઈ ઉપસ્થિત છે ત્યારે હું એમને પણ કહીશ કે એમની પણ સાક્ષી છે કે આ શાળામાં મુખ્ય શિક્ષક એચટાટ તરીકે આવ્યા પછી જે કંઈ પણ સુધારો થયો છે એ એમના પણ સાક્ષી છે કાસમભાઈ. તો બેનને ખૂબ ખૂબ અભિનંદન કે શાળામાં આટલું સારું કામ કરી રહ્યા છે અને ખાસ તો કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ
કે તેઓ પણ અમારી જે મહેનત છે શાળા માટે એનામાં સહભાગી થઈ અને વખતો વખત અમને આ રીતે દાન આપે છે. અને ખાસ તો આભાર એવો દાતા પરિવારનો કે જેઓ અત્યારે વિદેશમાં બેઠા છે તેમ છતાં એક હાકલથી અહીંયા આપણી માંડવીની શાળાઓને જે ઈચ્છીએ એ આપણે દાન આપે છે અને શાળાના વિકાસમાં સહભાગી બને છે. તો દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર અને સાથે શાળા પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર. મોસમીબેન ખૂબ સારી રજૂઆત કરી અને એમને અરવિંદભાઈ જોશી અને ચોપરાણી પરિવારનો પણ આભાર માન્યો. જનતાબેને જેમ રજૂઆત કરી એમ આજે આ શાળાને વોટર બોર્ડ પણ મળ્યું અને બાગ શાળાના એકતા આચાર્ય રોશનીબેન એ બેઠા છે. એમણે પણ મારી પાસે રજૂઆત કરી છે કે સાહેબ અમારી શાળામાં 202 જેટલી સંખ્યા છે, અમારી શાળાને પણ વોટર બોર્ડની જરૂર છે. તો આ તબક્કે હું રોશનીબેનને ખાતરી આપું છું કે તમારી રજૂઆત પણ હું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી પાસે પહોંચાડી અને હવે જલ્પાબેન પોતાનો પ્રતિભાવ આપશે. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા વતી ઉપસ્થિત દિનેશભાઈ શાહ, અમારા જિલ્લા કેળવ નિરીક્ષક બેન શ્રી મોસમીબેન, મારા એસએમસી અધ્યક્ષ કાસમભાઈ જોડેજા, મારા મિત્ર એચકે મિત્ર એવા રોશનીબેન અને મારા સ્ટાફ મિત્રો, આજે મારી સલાયાબેન પ્રાથમિક શાળામાં 108 કુમાર, 136 કન્યા, કુલ 244 બાળકો અભ્યાસ કરે છે. ગરમીની અસહ્ય પરિસ્થિતિની અંદર આ બાળકો માટે વોટર કુલરનું ભેટ આપવા બદલ હું દાતા પરિવાર જયવંતીબેન વિજયસિંહ ટોપરાણી, હસ્તે નિરંજનાબેન ટોપરાણી, અરવિંદભાઈ જોશી અને દિનેશભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારે શાળા પરિવાર અને પરિવાર સદા દાતાઓના ઋણી રહેશે.